તો સુરત ખાતે હીરાની ચમક ઝાંખી પડી છે। હીરા ઉદ્યોગમાં ભારે મંદીના પગલે નારા કારખાનાના વેપારીઓએ ઘંટી વેચવા કાઢી છે। સુરતના વરાછા કતારગામ સહિત ભંગારના ગોડાઉનમાં ઘંટીઓના થપ્પા જોવા મળી રહ્યા છે। સ્ક્રેપનો વેપાર કરતા વેપારીના ગોડાઉનમાં જૂની ઘંટીના થપ્પા લાગ્યા। મોટા ભાગે જેમના ખાતા ભાડા પર છે તેવા વેપારી ઘંટીઓ વેચી રહ્યા છે। સ્ક્રેપમાં ઘંટીની લેવેચ કરતા વેપારી પાસે 6 મહિનાથી ઘંટી ખરીદવા માટે કોઈ આવતું જ નથી। ભંગારના વેપારી પાસે માત્ર હીરા વેપારીઓ ઘંટીનું વેચાણ કરવા આવે છે। હીરાની અંદર ખૂબ જ ભયંકર મંદીના કારણે નાના વેપારીઓ હવે ઘંટીઓ વેચવા લાગ્યા છે અને ઘંટીઓ વેચી હવે વતન તરફ જતા નજરે પડી રહ્યા છે। ત્યારે કતારગામ વિસ્તારની અંદર આવેલા સ્કેચના ગોડાઉનના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સ્કેપ પર જે ગોડાઉન પર અત્યારે ઘંટીઓનો થપલો જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। વરાછા કતારગામ સહિતના ભંગારના ગોડાઉન પર ઘંટીઓના થપ્પા જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। સ્કેપનો વેપાર કરતા વેપારીના ગોડાઉનમાં જૂની ઘંટીઓના થપ્પા લાગ્યા છે। મોટા ભાગે જેમના ખાતા ભાડા પર છે તેવી વેપારીઓની ઘંટીઓ વેચી રહ્યા છે। સ્કેપ ઘંટીનું લેવેચ કરતા વેપારી પાસે 6 મહિનાથી ઘંટી ખરીદવા જ કોઈ આવ્યો નથી। ભંગારના વેપારી પાસે માત્ર હીરા વેપારીઓ ઘંટીઓનું વેચાણ કરવા આવે છે। સ્કેપના વેપારીઓ પાસે જૂની ઘંટીઓનો સ્ટોક વધી રહ્યો હોય તેવા દ્રશ્યો હાલ સુરત શહેર ખાતેથી સામે આવી રહ્યા છે। અંદાજે 3,500થી વધુ હીરા ઘંટીઓ સ્કેપ જે છે તે હાલ મુકાઈ ચૂક્યા છે। એટલું જ નહીં પરંતુ હાલ અત્યારે કતારગામ ખાતેના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અને એ દ્રશ્યો જૂની ઘંટીઓનું જે વેપારીને વેચાણ કર્યું છે તેના દ્રશ્યો છે। અહીંના સ્કેપના જે વેપારી છે એમની જોડે જ વાત કરીશું। સાહેબ, સૌ પ્રથમ વખત હીરાની અંદર ભયંકર મંદીનો માહોલ છે, શું કહેશો? કઈ રીતનું તમે વેચાણ કરતા હતા અને અત્યારે કઈ રીતની પરિસ્થિતિ? અમારે આમ તો દિવાળી પહેલા જે સ્ટોક હોય દિવાળી પછી સ્ટોક પતી જતો હતો અને આ વખતે એવું થયું છે કે અત્યારે બી કારખાનેદારો ઘંટીઓ આપે છે અને લેવા કોઈ ઘંટી લેવા નહીં આવતા, એ પ્રમાણે પોઝિશન છે। કેટલું તમે ઘંટીઓ વેચાણ કરતા હતા અને અત્યારે કઈ રીતની પરિસ્થિતિ? પેલા જે કાંઈ 200-500 ઘંટી આવતી એ વેચતા હતા, હવે તો આવક છે પણ જાવક નથી। અત્યારે ઘંટીઓનો થપ્પો તમારા ત્યાં જોવા મળી રહ્યો છે, કેટલું નુકસાન તમને થશે હવે? અંદાજે તો અમારે તો સ્ક્રેપમાં તો ઓછું હોય પણ એ પ્રમાણે થોડુંક નુકસાન તો થાય। સૌ પ્રથમ વખત આ કિસ્સો લાગી રહ્યો છે કારણ કે તમે દિવાળી બાદ વેપારીઓને ઘંટીઓ આપતા હતા પરંતુ અત્યારે જે વેપારીઓ છે અત્યારે તમને આપીને જઈ રહ્યા છે, કેવું લાગી રહ્યું છે? અત્યારે થોડુંક તો એવું લાગે પણ શું કરીએ, માહોલ પ્રમાણે ચાલવું પડે। બિલકુલ, અન્ય વેપારી ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। હીરાની અંદર ભયંકર મંદી સૌ પ્રથમ વખત જોવા મળી છે, ઘંટીઓનો થપ્પો જોવા મળ્યો છે, શું કહેશો? ઘંટીઓનો થપ્પો અત્યારે ખૂબ જ સ્ટોક લાગી ગયેલો છે અને અત્યારે જેમ જેમ દિવસો જશે એમ અમારું ભાડું પણ ચડતું જશે। એટલે એક તો અમારે ભાડાની તે નુકસાની જશે અને અત્યારે આવનારો સમય કેવો આવશે અત્યારે કોઈ સારી આશા દેખાતી નથી અમને। સૌ પ્રથમ વખત લાગી રહ્યું છે કે આ સ્થિતિ જોવા મળી રહી છે? નહીં, સ્થિતિ અત્યારે તો ખૂબ જ ભયંકર દેખાય છે અને નાના નાના હીરાના કારખાનેદારોને અત્યારે ભાડા પોસાતા નથી, એટલે એ લોકો જગ્યા ખાલી કરવા માટે સારી સારી વસ્તુઓ અત્યારે ભંગારમાં અમને આપે છે। બિલકુલ, વેપારી પણ જણાવી રહ્યા છે કે અત્યારે નાના વેપારી જે હીરાના ધંધા કરતા હોય તે વેપારીઓને અત્યારે ખૂબ જ નુકસાનીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। સાથે મંદી જે નડી રહી છે તેને લઈને અત્યારે નાના વેપારીઓ ઘંટીઓ જે છે તે ભંગારની અંદર વેચીને અત્યારે તે વેપાર જે છે તે બંધ કરતા જોવા મળી રહ્યા છે। સાહિત્ય